પૂર્વ આઈએએસ પ્રદીપ શર્મા દોષિત જાહેર થઈ ગયા છે। ખોટી રીતે જમીન ફાળવવાના કેસમાં દોષિત જાહેર થયા છે। અંગત લાભ મેળવવા સત્તાનો દુરુપયોગ કર્યો હતો। અમદાવાદની વિશેષ અદાલતે પ્રદીપ શર્માને દોષિત ઠેરવ્યા છે। એક મોટી ખબર હાલમાં ઝી 24 કલાક પર પૂર્વ આઈએએસ પ્રદીપ શર્મા દોષિત જાહેર થયા છે। અંગત લાભ મેળવવા સત્તાનો દુરુપયોગ કર્યો હતો અને આખરે અમદાવાદની વિશેષ અદાલતે પ્રદીપ શર્માને દોષિત ઠેરવ્યા છે। એક મોટી ખબર પૂર્વ આઈએએસ અધિકારી પ્રદીપ શર્મા દોષિત જાહેર થઈ ગયા છે। ખોટી રીતે જમીન ફાળવણી જો કેસ હતો એ કેસ સતત ચાલી રહ્યો હતો અને આજે એનું જજમેન્ટ આવ્યું છે અને એમાં એ દોષિત જાહેર થયા છે। અંગત લાભ મેળવવા સત્તાનો દુરુપયોગ કર્યો હતો અને અમદાવાદની વિશેષ અદાલતે પ્રદીપ શર્માને દોષિત ઠેરવ્યા છે। અર્પણ અમારી સાથે જોડાઈ ગઈ છે। અર્પણ, પ્રદીપ શર્મા દોષિત ઠેરવાઈ ગયા છે, શું આજે કોર્ટે આ સમગ્ર મામલે નિરીક્ષણ કર્યું છે? જેને હાલ જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ રાજ્યના પૂર્વ આઈએએસ પ્રદીપ શર્મા સામે ભુજમાં ખાનગી કંપનીને ખોટી રીતે જમીન ફાળવી બદલામાં અંગત લાભ મેળવવા સત્તાનો દુરુપયોગ કરવાનો જે કેસ હતો, જુદા જુદા 4 કેસ હતા અને તે પૈકી આ ચારેની એક જ ટ્રાયલ અંતર્ગત સુનાવણી ચાલી રહી હતી। હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ કોર્ટે તેમને દોષિત ઠેરવી દીધા છે, પરંતુ તેમની સજાનું જે એલાન છે તે હજી થોડીક ક્ષણો બાદ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવશે। એટલે હાલ જે પ્રાથમિક છે તે મુજબ દોષિત તો તેમને જાહેર કરી દેવામાં આવે છે, પરંતુ વધારાની જે કેટલીક ટેકનિકલ બાબતો છે કે કોર્ટનું નિરીક્ષણ શું રહ્યું, કઈ કઈ બાબતોમાં તેમની શું ભૂમિકા હતી અને કઈ કઈ કલમો અંતર્ગત કોર્ટ તેમને શું સજા સંભળાવે છે તેના માટે હજી થોડી રાહ જોવી પડશે, પરંતુ કોર્ટે તેમને દોષિત સાબિત કરી દીધા છે। બિલકુલ બિલકુલ, આભાર અર્પણ। તો આપ જોઈ રહ્યા છો, અંગત લાભ મેળવવા સત્તાનો દુરુપયોગ કર્યો હતો પ્રદીપ શર્માએ અને તેમને દોષિત ઠેરવાયા છે।